વિદ્યાર્થી મિત્રો, વિજ્ઞાનની અંદર ફરી પાછા નવા પાઠની શરૂઆત કરીએ। 10મા નંબરની અંદર આપણને ગુરુત્વાકર્ષણનો પાઠ આપેલો છે। આમ તો ગતિવાળા પાઠની અંદર અને બળ અને ગતિના નિયમોની અંદર પદાર્થની ગતિનો તમે અભ્યાસ કર્યો, એવું પણ ભણ્યા કે ભાઈ પદાર્થની ગતિની દિશા બદલવી હોય, સ્થિર પદાર્થને ગતિમાન અવસ્થામાં લાવવો હોય અથવા તો ગતિમાન અવસ્થાને સ્થિર કરવો હોય તો આપણે એની ઉપર બાહ્ય અસર એટલે બળ લગાડવું પડે। એટલે બળ વિશે પણ આપણે ભણ્યા। હવે કોઈ પણ પદાર્થ હોય એ પદાર્થને ઊંચાઈ ઉપરથી છોડી દેવામાં આવે તો એ પદાર્થ હંમેશા પૃથ્વી તરફ ગતિ કરે છે। સૂર્યમંડળ વિશે તમે ભણ્યા કે ભાઈ સૂર્યની આજુબાજુ ગ્રહો પોતે પરિક્રમણ કરે છે, એટલે સૂર્યની સાપેક્ષે ભ્રમણ કરે છે। ચંદ્ર જે છે એ પૃથ્વીની આજુબાજુ પરિક્રમણ કરે છે। તો એનો મતલબ એ થયો કે કોઈ પણ પદાર્થ ઊંચાઈ ઉપરથી છોડીએ છીએ તો એ પદાર્થ ઉપર, ગ્રહોની ઉપર, ચંદ્રની ઉપર આવું કંઈક બળ લાગતું હોવું જોઈએ કે જેના કારણે આ પદાર્થો પોતે ગતિ કરતા હોય છે। હવે પ્રશ્ન એ થાય કે આવું કયું બળ હશે કે જેના કારણે આ બધા પદાર્થોની ગતિ આપણને જોવા મળે છે? તો એનો જવાબ આઇઝેક ન્યૂટન નામના વૈજ્ઞાનિકે સમજાવેલો છે। જ્યારે ન્યૂટન કોલેજની અંદર ભણતા એ સમયે કોઈ કારણસર કોલેજની અંદર હડતાલ પડેલી, એટલે એ સમય દરમિયાન એ પોતાના વતનની અંદર, પોતાના ગામની અંદર આવ્યા। એમના વતનની અંદર ઘણા બધા સફરજનના વૃક્ષો હતા। તો એક દિવસે એ ફ્રી હતા અને એમને એમ થયું કે ચલો ને આપણે સફરજનના ઝાડ નીચે બેસીએ થોડીક વાર। તો એમ બેઠા હતા અને ઉપરથી સફરજન પડ્યું। ઘણી બુકમાં એવું લખેલું કે એમની ઉપર પડ્યું, ઘણી બુકમાં એવું પણ જોવા મળે કે એમની આગળ પડ્યું, પણ ઘણી બુકમાં એવું પણ જોવા મળશે કે એ સમયે જેમ અત્યારે કોરોનાની મહામારી ચાલે છે એવી જ રીતે એ સમયે પ્લેગ ફાટી નીકળેલો, અને જેમ અત્યારે આપણી શાળાઓ બંધ છે એમ એ સમયે પણ લગભગ 1 થી 1.5 વર્ષ સુધી શાળા કોલેજોને બંધ રાખવાની ફરજ પડેલી। તો એ સમય દરમિયાન પોતાના વતનની અંદર, બગીચાની અંદર સફરજનના ઝાડ નીચે બેઠેલા અને ઉપરથી સફરજન પડ્યું, એમની ઉપર પડ્યું અથવા તો આગળ પડ્યું, દરેક જુદી જુદી બુકોમાં જુદું જુદું લખેલું છે, પણ પડ્યું એ ખરી વાત છે। હવે સફરજન પડ્યું એટલે તરત જ એમના મગજમાં વિચાર એવો ઝબક્યો કે આ સફરજન પૃથ્વી તરફ જ કેમ આવ્યું, ઉપરની તરફ કેમ ના ગયું? અને એ પ્રશ્નનો ઉકેલ શોધવા માટે એમને ઘણો બધો અભ્યાસ કર્યો અને છેવટે એ આ ગુરુત્વાકર્ષણ બળ ઉપર આવેલા કે ભાઈ આવા પદાર્થો ઉપર જે કંઈ બળ લાગે છે એ બળ એ આ ગુરુત્વાકર્ષણ બળ છે। તો એવી જ રીતે ચંદ્ર જ્યારે પૃથ્વીની આજુબાજુ પરિક્રમણ કરે છે તો સફરજનની જેમ ચંદ્ર પણ પૃથ્વી તરફ પડતો હોવો જોઈએ, પણ આજ સુધી પણ આપણે પૃથ્વી તરફ પડતો ચંદ્રને જોયો નથી। એના માટે એક ઉદાહરણ તમારી પ્રવૃત્તિ તરીકે આપેલું છે કે ભાઈ આપણે એક દોરી લઈએ, દોરીના એક છેડે નાનો પથ્થર બાંધીએ અને બીજા છેડાને પકડી અને આપણે એને ગોળ ગોળ ફેરવીએ, વર્તુળાકાર માર્ગે ભ્રમણ કરાવીએ। તો એ પથ્થર વર્તુળાકાર માર્ગે ભ્રમણ કરે છે તો ભ્રમણ કરવા માટે પણ બળ લાગતું હોવું જોઈએ। તો આપણા હાથ વડે આપણે બળ આપીએ છીએ એટલે ભ્રમણ કરે છે, બરાબર? હવે વર્તુળાકાર માર્ગે ભ્રમણ કરતો હોય ત્યારે એના ગતિપથના દરેક બિંદુ આગળ એની ગતિની દિશા બદલાય છે। દિશા બદલાય એટલે તરત જ વેગનું મૂલ્ય બદલાય, અને વેગનું મૂલ્ય
પથ્થર ઉપર જે કંઈ બળ લાગે છે એ કેન્દ્ર તરફ, એટલે આપણા હાથમાં જે દોરી પકડેલી છે એની તરફ બળ લાગે છે, અને એટલા માટે એને કેન્દ્રગામી બળ એવું નામ આપેલું છે, કેન્દ્ર તરફ લાગતું બળ. તો ગ્રહોના અને ચંદ્રના કિસ્સાની અંદર પણ આવું કેન્દ્રગામી બળ લાગતું હોવું જોઈએ. હવે જો મિત્રો આ પથ્થરને આપણે ફેરવતા ફેરવતા અચંતો છોડી દઈએ તો કેવી ગતિ કરે? તો વર્તુળાકાર માર્ગે ભ્રમણ કરતો હોય અને જો આપણે એને છોડી દઈએ તો કોઈ એક બિંદુ આગળથી એ સુરેખ પથ ઉપર ગતિ કરશે, અને એ આ જે વર્તુળાકાર માર્ગ છે એનો સ્પર્શક કહેવાય. ગણિતની ભાષામાં સ્પર્શકની વ્યાખ્યા કદાચ તમે ભણ્યા હોય તો એવી ભણેલા છો કે વર્તુળના સમતલમાં આવેલી અને વર્તુળને એક અને માત્ર એક જ બિંદુમાં છેદતી રેખાને વર્તુળનો સ્પર્શક કહે છે. એટલે રેખા PR નો સ્પર્શક છે. રેખા તો ગમે તે નામે આપી શકો, PQ રેખા પણ કહી શકાય, QR પણ કહેવાય, PR પણ કહેવાય, એવું તો તમે જાણો છો. Q બિંદુ એ એનો સ્પર્શ બિંદુ થયું. એટલે સ્પર્શકની દિશાની અંદર એ પોતે સુરેખ માર્ગ ઉપર ગતિ કરે. તો ચંદ્રની બાબતમાં પણ એવું છે કે જો એને કેન્દ્રગામી બળ લાગતું ન હોત તો ચંદ્ર પણ સુરેખ પથ ઉપર ગતિ કરતો કરતો ચાલ્યો જાય. હવે પ્રશ્ન એ થાય મિત્રો કે માનો કે સફરજન પૃથ્વી તરફ પડ્યું તો સફરજન ઉપર પૃથ્વીનું આકર્ષણ બળ લાગે છે, ગુરુત્વાકર્ષણ બળ લાગે છે. તો સફરજન જે છે એ પૃથ્વી ઉપર બળ નહીં લગાડતું હોય, અને લગાડતું હોય તો પૃથ્વી સફરજન તરફ કેમ ગતિ કરતી નથી? તો આપણે ન્યૂટનના નિયમો ભણી ગયા કે ભાઈ ન્યૂટનનો ત્રીજો નિયમ એવું કહે છે કે ભાઈ દરેક પદાર્થો એકબીજા ઉપર બળ લગાડે છે. એનો મતલબ એ થયો કે પૃથ્વી સફરજન ઉપર બળ લગાડે છે, સફરજન પૃથ્વી ઉપર બળ લગાડે છે. તો સફરજન જો પૃથ્વી તરફ ગતિ કરી શકતું હોય તો પૃથ્વી પણ સફરજન તરફ ગતિ કરતી હોવી જોઈએ, પણ વાસ્તવિક પરિસ્થિતિમાં એવું બનતું નથી. કેમ નથી બનતું? તો આપણે ન્યૂટનના બીજા નિયમની અંદર પણ ભણ્યા, F બરાબર ma, એટલે બળ બરાબર દળ ગુણ્યા પ્રવેગ. જો મિત્રો આપણે પ્રવેગને સૂત્રનો કરતા બનાવીએ તો પ્રવેગ બરાબર બળ ભાગ્યા દળ આવું મળે. એનો મતલબ એ થયો કે પ્રવેગનું મૂલ્ય દળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. હવે આપણે એવું વિચારીએ કે પૃથ્વીનું દળ તો સફરજન કરતા અનેક ગણો વધારે છે, અને પૃથ્વીની સરખામણીમાં સફરજનનું દળ તો બિલકુલ નહીવત છે. એટલે જેમ દળ વધુ એમ પ્રવેગ ઓછો, દળ ઓછું એમ પ્રવેગ વધુ. તો પૃથ્વીની સરખામણીમાં સફરજનનું દળ બિલકુલ ઓછું છે, નહીવત છે, અને એટલા માટે સફરજન પૃથ્વી તરફ ગતિ કરે છે, જ્યારે પૃથ્વીનું દળ અનેક ગણું વધારે છે એટલે પૃથ્વી સફરજન તરફ ગતિ કરી શકતી નથી. તો આ બધા જ કિસ્સાઓની અંદર આ જ કારણ જવાબદાર છે. બરાબર. હવે આના ગુરુત્વાકર્ષણની શોધ થયા પછી ન્યૂટને એક સાર્વત્રિક નિયમ આપ્યો, જેને ન્યૂટનનો ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ એવું નામ આપ્યું. સાર્વત્રિક નિયમ એટલા માટે કયો કે આ નિયમ સર્વમય એટલે દરેક જગ્યાએ તમે લાગુ પાડી શકો છો. એનો મતલબ એ થયો કે આ નિયમ જે છે એ દરેક જગ્યાએ દરેક પદાર્થને તમે લાગુ પાડી શકો. હવે નિયમ એવું કહે છે
વિશ્વનો દરેક પદાર્થ બીજા પદાર્થને આકર્ષે છે. આ આકર્ષણ બળનું મૂલ્ય બંને પદાર્થોના દળના ગુણાકારના સમપ્રમાણમાં અને બંને વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આ બળની દિશા બંને પદાર્થોના કેન્દ્રોને જોડતી રેખાની દિશામાં હોય છે. જોજો મિત્રો, નિયમ થોડોક લાંબો છે એટલે બરાબર શાંતિથી એને તૈયાર કરવો પડે, 4-5 વખત એને સમજવું પડે. ફરી, વિશ્વનો દરેક પદાર્થ બીજા પદાર્થને આકર્ષે છે. આ આકર્ષણ બળનું મૂલ્ય બંને પદાર્થોના દળના ગુણાકારના સમપ્રમાણ અને બંને વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આ બળની દિશા બંને પદાર્થોના કેન્દ્રોને જોડતી રેખાની દિશામાં હોય છે. માની લો કે આપણી પાસે બે પદાર્થો છે, પદાર્થ A અને પદાર્થ B. માની લો કે પદાર્થ A નું દળ m1 છે, પદાર્થ B નું દળ m2 છે. A નું કેન્દ્ર C1 છે, B નું કેન્દ્ર C2 છે અને બંને પદાર્થોના કેન્દ્રોને જોડતી રેખા C1 C2 છે. અને માની લો કે બંને પદાર્થોના કેન્દ્રો વચ્ચેનું અંતર d છે. બરાબર? હવે આપણો નિયમ એવો કહે છે કે ભાઈ વિશ્વનો દરેક પદાર્થ બીજા પદાર્થને આકર્ષે છે. એટલે પદાર્થ A B ને પોતાની તરફ આકર્ષે છે. એવી જ રીતે પદાર્થ B A ને પોતાની તરફ આકર્ષે છે. એટલે બંને એકબીજાને આકર્ષે છે. અમે ત્રીજા નિયમની અંદર ભણી ગયા કે દરેક પદાર્થ એકબીજા ઉપર આકર્ષણ બળ લગાડે છે, પણ બંને બળોના મૂલ્યો સમાન અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. આવું ત્રીજા નિયમમાં ભણી ગયા જેને આ બંને બળોના મૂલ્યો સમાન છે એટલે આ કિસ્સાની અંદર આપણે બળને F તરીકે લઈશું. હવે આપણને નિયમ એવું કહે છે કે વિશ્વનો દરેક પદાર્થ બીજા પદાર્થને આકર્ષે છે. આ આકર્ષણ બળનું મૂલ્ય બંને પદાર્થોના દળના ગુણાકારના સમપ્રમાણમાં હોય છે. એનો મતલબ એ થયો કે બળનું મૂલ્ય F જે છે એ પદાર્થ A અને B બંનેના દળના ગુણાકારના સમપ્રમાણનો હોય છે. એટલે F ચલે છે m1 m2. આવું કહી શકીએ. પછી બીજું એવું કહે છે કે ભાઈ આ જે બળ છે એ બંને પદાર્થો વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો બંને વચ્ચેનું અંતર કેટલું છે? d. એટલે m ચલે છે વર્ગ એટલે d નો વર્ગ અને પાછો વ્યસ્ત એટલે 1/d². હવે આ બંને સમીકરણ ઉપરથી આપણે એક જ બનાવવું હોય તો શું લખી શકીએ? તો સમીકરણ 1 અને 2 પરથી f ચલે છે m1 m2/d². આવું આપણને મળે. પણ આપણે જાણીએ છીએ આ ચલે છે નું ચિહ્ન કાઢવું હોય તો આપણે કોઈ પણ અચળાંક મૂકવો પડે. તો અહીંયા અચળાંક તરીકે કેપિટલ G લેવામાં આવે. જ્યાં G એને સાર્વત્રિક અચળાંક એવું નામ આપે. હવે મિત્રો આની અંદરથી જો આપણે G ને સૂત્રનો કરતા બનાવીશું તો આપણને આવું મળશે G બરાબર d² ઉપર જતો રહે એટલે f * d².
આવું મળે. તો આની ઉપરથી આપણે સાર્વત્રિક અચળાંકનો એકમ પણ આપણે નક્કી કરી શકીએ. તો શું મળે? તો ચલો બળનો એકમ શું? તો ન્યૂટન. ડી એ બે પદાર્થો વચ્ચેનું અંતર છે, અંતરનો એસઆઈ એકમ શું? તો મીટર. પણ ડી નો વર્ગ છે એટલે આપણે શું કરીશું? મીટરનો વર્ગ. ચલો છેદમાં m1 એટલે પદાર્થ A નું દળ, દળનો એસઆઈ એકમ કિલોગ્રામ. એ જ રીતે m2 પણ દળ છે એટલે એનો પણ કિલોગ્રામ. એટલે ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કિલોગ્રામ ઇન્ટુ કિલોગ્રામ એટલે કિલોગ્રામ સ્ક્વેર. આવો આપણને સાર્વત્રિક અચળાંક g નો એકમ મળ્યો. એટલે ઘણીવાર પ્રશ્ન પૂછાય બે સાર્વત્રિક અચળાંક g નો એકમ ખાલી જગ્યા છે, યાદ રાખવાનું ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કિલોગ્રામ સ્ક્વેર. આ કિલોગ્રામ સ્ક્વેર ના અંશમાં લખવું હોય તો તમે જાણો છો કે ઘાત માઈનસ કરવી પડે. એટલે ન્યૂટન મીટર સ્ક્વેર ઇન્ટુ કિલોગ્રામ માઈનસ 2 ઘાત આવું પણ લખી શકાય. બરાબર. હવે હેનરી કેવેન્ડિશ કે જેને હાઇડ્રોજનની શોધ કરેલી, પૃથ્વીનું દળ નક્કી કરનાર વૈજ્ઞાનિક પણ આ છે. એને સંવેદનશીલ તુલાની મદદથી આ g નું મૂલ્ય નક્કી કરેલું છે, જે આપણે યાદ રાખીશું 6.673 ગુણ્યા 10⁻11 ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કિલોગ્રામ સ્ક્વેર. પરીક્ષાની અંદર આ મૂલ્ય પણ પૂછાય, ધ્યાન રાખવાનું. વિકલ્પ વાળામાં પૂછાય તો આ દર્શાન ચિહ્ન ગમે તે આપ્યું હોય પણ આપણે સાચું મૂલ્ય ખબર હોય તો આપણે એનો સાચો જવાબ લખી શકીએ. ઘણા વિકલ્પની અંદર આ સાચું આપ્યું એકમ ખોટો આપ્યો હોય તો એ રીતે આપણે બરાબર ધ્યાનથી જોઈ અને પછી જવાબ લખી શકીએ. એટલે આ મૂલ્ય આપણે યાદ રાખવાનું છે. હવે પ્રશ્ન એ થાય કે g ને સાર્વત્રિક અચળાંક કેમ કહેવાય? તો g નું મૂલ્ય જે છે એ પદાર્થ પર લાગતું બળ, પદાર્થો વચ્ચેનું અંતર કે પદાર્થોના દળ ઉપર આધારિત નથી. એનો મતલબ એ થયો કે કોઈ પણ જગ્યાએ પૃથ્વી ઉપર, ચંદ્ર પર, કોઈ પણ ગ્રહ ઉપર અથવા તો કોઈ પણ જગ્યાએ દરિયાની અંદર માપો, જમીનની અંદર માપો તો g નું મૂલ્ય હંમેશા એક સરખું જ મળે. અને એટલા માટે g ને સાર્વત્રિક અચળાંક તરીકે સ્વીકારેલો છે. બરાબર. હવે આ સાર્વત્રિક નિયમની અગત્યતા શું? તો બધા જ પદાર્થો પૃથ્વી તરફ કેમ ગતિ કરે છે? માનો કે કોઈ પણ પદાર્થને તમે બળ આપીને ઊંચાઈ ઉપર ઉછાળ્યો તો ઉર્ધ્વ દિશાની અંદર અમુક અંતર કાપ્યા પછી એ પદાર્થ ઓટોમેટિક જમીન તરફ ગતિ કરે છે. તો એનું કારણ શું? તો એને સમજવા માટે પણ આ નિયમની જરૂર છે. સૂર્યની આજુબાજુ ગ્રહોની ગતિ, ગ્રહોની આજુબાજુ એના ઉપગ્રહોની ગતિ. પછી તમે જુઓ તો દરિયાની અંદર ભરતી અને ઓટ આવે છે. તો ભરતી અને ઓટ આવવાનું કારણ શું? તો સૂર્ય અને ચંદ્રના બદલાતા સ્થાનો, આ સ્થાનો બદલાય છે એના કારણે ભરતી અને ઓટ આવે છે. તો ભરતી અને ઓટને સમજવા માટે પણ આ સાર્વત્રિક નિયમ આપણા માટે અગત્યનો છે. એટલે આ બધી બાબતો સમજવા માટે આપણે સાર્વત્રિક નિયમની જરૂર છે.